પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તાલુકાના સરપંચ અને તલાટીઓ સહિતના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓની સંયુક્ત મીટિંગ યોજાઈ હતી। પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તાલુકાના સરપંચ અને તલાટીઓ સહિતના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓની સંયુક્ત મીટિંગ યોજાઈ હતી। ગરીબમાં ગરીબ વ્યક્તિ આવાસથી વંચિત રહી ન જાય અને વહેલી તકે આવાસ યોજનાનો લાભ મળે તે માટે રીસર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવા ઉપસ્થિત પદાધિકારી અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી। સર્વેની કામગીરી કેવી રીતે કરવી તે અંગે પણ ઉપસ્થિત સૌને સમજ અપાઈ। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત યોજાયેલ મીટિંગમાં ધારાસભ્ય પીએ રણવીર ચૌહાણ, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર કિરણસિંહ બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે મિટિંગ યોજવામાં આવી હતી એમાં ખાસ ચર્ચા કરવામાં આવી। આજરોજ જે પ્રધાનમંત્રી આવાસની સર્વેની કામગીરી માટે મિટિંગ રાખવામાં આવેલ હતી, એમાં સરપંચ મિત્રો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારી ગણની સંયુક્ત મિટિંગ બોલાવવામાં આવેલ હતી અને એની અંદર કોઈ ગરીબ માણસ આવાસના સર્વેમાંથી વંચિત ના રહે એ બાબતેની તમામ સૂચનાઓ આપી છે અને સર્વે વધુમાં વધુ થાય, કોઈ બાકાત ના રહી જાય, સમયગાળો ટૂંકો હોય અને ઝડપથી સર્વે પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનો તમામને આપ્યા છે। ખરા અર્થમાં લાભ નથી મળતો તેવી ચર્ચા છે। જે ગરીબ વ્યક્તિ છે, જેનું તદ્દન કાચું મકાન છે, એને પ્રથમ પ્રાયોરિટી આપવા માટે અમે તમામ કર્મચારીઓને સૂચના આપી છે, તમામ સરપંચ મિત્રોને સૂચના આપી છે કે આને પ્રાયોરિટી આપો। નગરપાલિકા ટાઉન હોલ ખાતે શાની મિટિંગ યોજવામાં આજરોજ નગરપાલિકા ટાઉન હોલ ખાતે શહેરા તાલુકાના તમામ સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો અને જે નવીન સર્વે કરવાના પ્રધાનમંત્રી આવાસનું નવીન સર્વે કરનાર તમામ સર્વેયરોની સંયુક્ત મિટિંગ રાખી અને ગામમાં સર્વે કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા। એમને કઈ રીતના સર્વે કરવું, ગામમાં કઈ પ્રોબ્લેમ આવતા હોય તો એનો નિકાલ કરવા માટે અને એમને બી પ્રધાનમંત્રી આવાસનું જે નવીન સર્વે છે એને બાબતમાં સમજૂત કરવા માટે આ શહેરા નગરપાલિકા હોલ ખાતે તમામ તાલુકા સભ્યો, જિલ્લા સભ્યોની મિટિંગ રાખવામાં આવી। મિટિંગમાં ખાસ શું ચર્ચા કરી? મિટિંગની અંદર ખાસ તો જે લોકો જેમને પ્રધાનમંત્રી આવાસ નથી મળ્યું અને જે લોકો ખરેખર વંચિત છે એ તમામને પ્રધાનમંત્રી આવાસ મળે એનું સર્વે થાય। કોઈ પણ જાતનો માણસ શહેરા તાલુકાની અંદર આવાસ વગર બાકી ના રહે, બધાને પૂરેપૂરો લાભ મળે એ બાબતનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને એમને જો કોઈ પ્રોબ્લેમ થતો હોય સર્વે દરમિયાન તો એ સર્વેનો નિકાલ કરવા માટે પણ આપણે કોઈ એરર આવતી હોય, સરકારી ટેકનિકલ એરર, તો એનો નિકાલ કઈ રીતના કરવો એની વિશે વિગતવાર સમજૂત કરવામાં આવે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।